सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः। श्रीभगवानुवाच काम एष क्रोध एष रजो गुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च। શાસ્ત્ર સ્વાધ્યાય કે સત્સંગનું ફળ છે અંતરદ્રષ્ટિ, અંતર્મુખતા. આ પ્રમાણેની અંતરદ્રષ્ટિ કે અંતર્મુખતા પ્રાપ્ત થવી એ જ સાચું ભજન છે, સાચી સાધના છે.
ભગવાન અહીંયા અર્જુનને એ જ દર્શાવી રહ્યા છે કઈ વસ્તુ મનુષ્યને બહિર્મુખ બનાવે છે, વિક્ષિપ્ત કરે છે. અને એટલા માટે જ બહિર્મુખતા, વિક્ષિપ્તતાના કારણે પોતાના શાંત, સુખ એવા આત્મ સ્વરૂપમાં એ સ્થિત થઈ શકતો નથી. સમસ્ત શાસ્ત્રનું આ જ પ્રયોજન છે, મનુષ્યને અંતર્મુખ બનાવી અને અંતે સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરાવવી. તો અંતરદ્રષ્ટિ, અંતર્મુખતા એ જ સત્સંગનું ફળ છે. માટે સત્સંગ કર્યા પછી જીવનમાં અંતર્મુખતા વધે, બહિર્મુખતા ઓછી થાય, ઇન્દ્રિયોની ચંચળતા ઓછી થાય, તો સમજવાનું કે સત્સંગ મારા જીવનમાં સફળ થઈ રહેલો છે. મેં જે કંઈ પણ શાસ્ત્ર શ્રવણ કર્યું, સત્સંગ કર્યું, એ સર્વનું ફળ મને જીવનમાં પ્રાપ્ત થઈ રહેલ છે. એટલા માટે એક સાધક તરીકે જો આ ફળ જીવનમાં પ્રાપ્ત ન થતું હોય તો જીવનમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો જ રહ્યો કે ક્યાં ભૂલ થઈ રહી છે, શા માટે સત્સંગનું આ ફળ જે છે એ મને પ્રાપ્ત નથી થતું. જીવનમાં જરૂર વિચાર કરવો જોઈએ, પોતાની વૃત્તિઓનો જરૂર અભ્યાસ કરવો જોઈએ કે વૃત્તિ ક્યાં જઈ રહી છે, કેવા વિચાર થઈ રહ્યા છે, કેવી ભાવનાઓ અંતરમાં ઉઠી રહેલી છે, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કેવી રીતની થઈ રહેલી છે. સત્સંગ પૂર્વેનું જીવન, સત્સંગ પછીનું જીવન, એમાં પરિવર્તન જણાય છે કે નહીં? શાંતિ, સુખ, સંતોષ આ બધાનો અનુભવ થઈ રહ્યો છે કે નહીં? આ સર્વ વિચાર જે છે એ સાધકે ગંભીરતાપૂર્વક કરવો જોઈએ. આપણી મનોવૃત્તિને એવી ટેવ પડેલી છે કે હંમેશા કંઈ ને કંઈ ઉત્પટાંગ વિચાર કરતા રહેવું. ઇન્દ્રિયોને ટેવ પડેલી છે કંઈ ને કંઈ બહિર વિષયોનું ગ્રહણ કરતા રહેવું. આ જે ટેવ પડેલી છે એમાંથી ધીમે ધીમે બહાર આવવું જોઈએ. નિરર્થક ઇન્દ્રિય પ્રવૃત્તિ, નિરર્થક વિષયોનો વિચાર, નિરર્થક મનોરાજ્ય આ બધામાંથી ધીમે ધીમે બહાર આવવું જ રહ્યું. ઇન્દ્રિય પ્રવૃત્તિ, વિષય સુખના વિચાર, વિષયોનું ચિંતન, બહિર્મુખતા આ બધા પ્રત્યે જે મોહ જે છે એ મોહને છોડવો રહ્યો. વૃત્તિઓ પ્રત્યેનો મોહ જે છે એ જ મને સત્યની ઉપલબ્ધિ નથી થવા દેતું. ભગવાન આ બધી જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓનો ઉપાય જે છે એ જ આ શ્લોકોમાં ભગવાન દર્શાવી રહેલા છે. અને એના માટે ભગવાન કહેશે કે પ્રારંભ કરવો પડે છે ઇન્દ્રિય પ્રવૃત્તિથી, પછી મનની પ્રવૃત્તિને જુઓ અને પછી બુદ્ધિની પ્રવૃત્તિને જુઓ. કારણ કે આ જે અંતરમાં રહેલી કામનાઓ જે છે એ કામનાઓના પરિણામે જ ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું ચંચલ થતું રહે છે. અને ચંચલ એવા ઇન્દ્રિય, મન, બુદ્ધિથી જે જ્ઞાન જે છે એની પ્રાપ્તિ કરવી સંભવ બનતી નથી. તો ભગવાને છેલ્લે કહ્યું કે કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણ અનલેન એતેન જ્ઞાનમ આવૃતમ. આ જ્ઞાન જે છે એ આવૃત થઈ ગયેલું છે. જે પણ શાસ્ત્ર સ્વાધ્યાયથી, સત્સંગથી પ્રાપ્ત કરેલું જ્ઞાન કે પછી પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન જે છે એ શેનાથી આવૃત થઈ જાય છે? તો ભગવાન અહીંયા એક જ શબ્દ વાપરે છે, દુષ્પુરેણ
કામેન, જે આ કામના જે છે એ કામનાઓના પરિણામે અંતરની કામના જ શરીરને પણ મથી નાખે છે, ઇન્દ્રિયોનું મંથન કરી નાખે છે અને મન બુદ્ધિને પણ એ મંથન કરી નાખે છે. તો એવી વિક્ષિપ્તતાના પરિણામે સત્યને પ્રાપ્ત કરવું, સત્યને સમજવું એ સંભવ બની શકતું નથી. તો ભગવાન અહીંયા ફરી ફરીને એની વાત કરી રહેલા છે. હવે જ્યારે ભગવાન કહે છે કે આ કામનાઓ જે છે, નિરર્થક કામનાઓ, એમનાથી મુક્ત થવું જોઈએ, તો કેવી રીતે મુક્ત થઈ શકાય એનો ઉપાય ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. ભગવાને કહ્યું કે આજે નિરર્થક અનિત્ય જગતની જે કામનાઓ જે છે એ સાધકને માટે શત્રુ સમાન છે, નિત્ય વૈરી છે, એ પ્રમાણે ભગવાને દર્શાવ્યું. હવે એક સામાન્ય સિદ્ધાંત છે કે જ્યારે શત્રુનો નાશ કરવો હોય તો પહેલા સમજવું પડે કે શત્રુ ક્યાં રહે છે, એનું સ્થાન ક્યાં છે. એ સ્થાનને જો જાણી લેવામાં આવે તો શત્રુ ઉપર હુમલો કરવો, એનું નિયંત્રણ એ સરળ થઈ જાય છે. માટે ભગવાન અર્જુનને બતાવી રહ્યા છે કે આ જે કામનાઓ જે છે એ કામનાઓનું સ્થાન કયું છે, અધિષ્ઠાન શું છે, એને ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે આગળના શ્લોકમાં. ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિઃ અસ્યાધિષ્ઠાનમુચ્યતે एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम्. ભગવાન કહે ઇન્દ્રિયાણિ મનઃ બુદ્ધિઃ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. અસ્ય કામસ્ય, જે ઈચ્છાઓ જે છે એનું અધિષ્ઠાન, સ્થાન, આશ્રય કોણ છે? ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. ઇન્દ્રિયોમાં કામના રહેલી છે, મનમાં કામના રહેલી છે અને બુદ્ધિમાં કામના રહેલી છે. તો ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ ત્રણને ભગવાન એના અધિષ્ઠાને યાને આશ્રય રૂપે બતાવે છે. અને ભગવાન કહે છે એતૈહિ વિમોહયતિ એષઃ, એષઃ કામઃ એતૈહિ વિમોહયતિ. આ જે કામના જે છે એ આ ત્રણ દ્વારા દેહિનમ વિમોહયતિ, દેહીને, જીવને મોહમાં નાખે છે. ત્યાં એ બધી એના થકી એના જ્ઞાનને આવૃત્ત કરી અને જીવને મોહમાં નાખે છે. તો આ ત્રણ એના આશ્રય સ્થાન છે અને આ ત્રણનો ઉપયોગ કરી અને કામના જે છે શું કરે છે તો કે મનુષ્યને એ મોહિત કરી દે છે, એના જ્ઞાનને આવૃત્ત કરી દે છે. સર્વપ્રથમ અહીંયા વિચાર કરી લેવો જોઈએ કે ભગવાન જ્યારે કામનાઓને ત્યાગ કરવા માટેનું કહે છે તો સર્વપ્રથમ પોતાના જીવનનું લક્ષ્ય, પોતાના જીવનની પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિ આ બધાનો વિચાર કરી અને એક વખત મારે સમજી લેવું જોઈએ કે મારા જીવનમાં કેટલી કામના આવશ્યક છે અને કેટલી કામનાઓ હું નિરર્થક કરી રહેલો છું. તો આ વિચાર જે છે એ સાધકે મનુષ્યએ સર્વપ્રથમ કરી લેવો જોઈએ કે કેટલી ઈચ્છાઓ આવશ્યક છે, યાને એ ઈચ્છાઓ કેવી છે તો કે વ્યાજબી છે. કેટલી ઈચ્છાઓ આવશ્યક છે એ પહેલા સમજી લેવું જોઈએ. કેવી રીતે પોતાના લક્ષ્યને સામે રાખીને, પોતાની વર્તમાન પરિસ્થિતિ જે છે એને સામે રાખીને જેટલી ઉપયોગી છે કામનાઓ, ઈચ્છાઓ એનો સ્વીકાર કરી
વાસ્તવિકતાની ભૂમિ ઉપર રહી અને પછી આગળ વિચાર કરવાનો હોય. ખાલી નિષ્કામ મોટી મોટી વાતો અને મોટો આદર્શ રાખી અને અવાસ્તવિક જીવન જીવવાનું પ્રારંભ કરી દેવું એ કોઈ રીતે યોગ્ય નથી. માટે જે વાસ્તવિક સ્થિતિ જે છે, જે હકીકત જે છે એનો સ્વીકાર કરી અને આગળ વધવાનું હોય. એના માટે જ આંતરનિરીક્ષણ કરવું પડે કે વર્તમાન સ્થિતિમાં મારા લક્ષ્યને સામે રાખી કેટલું આવશ્યક છે અને કેટલું અનાવશ્યક છે, આ બધાનો વિચાર કરવો જોઈએ. માત્ર આદર્શોનો વિચાર કરી અને વાસ્તવિકતાને ભૂમિને આપણે છોડી દઈએ તો એ જીવનમાં આગળ વધી શકાતું નથી, બલ્કિ એક પ્રકારની વિકૃતિ પ્રાપ્ત થઈ જાય છે. તો એવી રીતે જીવન જીવવા માટે ભગવાન કૃષ્ણ ક્યારેય પણ ઉપદેશ આપતા નથી. પોતાની આવશ્યકતાઓને સામે રાખી અને વિચાર કરવો પડે કે શું કરવું અને શું ન કરવું. તો ખાલી નિષ્કામતાની વાતો કરવી અને અંતરમાં કામનાઓને લઈને ફરવું તો ભગવાન આગળ કહી ચૂક્યા છે કે એ તો મિથ્યાચાર છે. બહારથી નિષ્કામતાની વાતો કરવી અને અંતરમાં અનેક કામનાઓ ખદબદતી હોય તો એવું મિથ્યાચારી જીવન જે છે એનાથી પણ જીવનમાં કંઈ ઉપલબ્ધિ થઈ શકતી નથી. માટે પોતાની મનોસ્થિતિ, વર્તમાન સામાજિક સ્થિતિ, પારિવારિક સ્થિતિ, પોતાના જીવનનું લક્ષ્ય, આ બધાને સામે રાખી અને મનુષ્યએ વિચાર કરવો જોઈએ. જરૂર આપણા શાસ્ત્રમાં સ્વચ્છંદતાને પોષવામાં આવતી નથી. માટે જ આપણે કહ્યું કે વિચાર કરી અને નિર્ણય કરવાનો. તો સ્વચ્છંદતાને ક્યારેય પણ સ્થાન આપવામાં આવતું નથી. આજકાલ જે કહેવામાં આવે, જે ઈચ્છા થાય તે પૂરી કરી લો, દમન કરવાનું નહીં, છોડવાનું નહીં, બલ્કિ મોજથી જીવો. તો એવી રીતે આપણું શાસ્ત્ર ક્યારેય પણ કહેતું નથી. સ્વચ્છંદતાને ક્યારેય પણ સ્વીકારવામાં આવતી નથી. સંયમનો હંમેશા આદર કરવામાં આવે છે અને સ્વતંત્રતાને હંમેશા લક્ષ્ય તરીકે દર્શાવવામાં આવે છે. એનો અર્થ સ્વાતંત્ર્ય લક્ષ્ય છે, પરંતુ એનું સાધન સ્વચ્છંદતા નથી. સંયમ જે છે એ એનું સાધન છે. માટે સંયમનો હંમેશા આદર કરવામાં આવે છે. તો આ બધી જે મૂળભૂત બાબતો જે છે એને આપણે સામે રાખી અને ભગવાન જે કહે છે એ ઉપદેશને આપણે ગ્રહણ કરવાનો હોય. તો જ્યારે ભગવાન અહીંયા કહે છે કે આ ઇન્દ્રિય, મન અને બુદ્ધિ જે છે એ આનું અધિષ્ઠાન છે, એમાં કામના રહેલી છે. કેવી રીતે આપણે વિચાર કરીએ તો અંતરમાં જે કામના ઉત્પન્ન થાય છે, જ્યારે પણ ઈચ્છા ઉત્પન્ન થાય છે, વિષય ઈચ્છા, એ પ્રસંગનું આપણે નિરીક્ષણ કરવું પડે કે કેવી રીતે કામના ઉત્પન્ન થાય છે. એને જોઈએ તો ખ્યાલ આવે કે આ ઇન્દ્રિય, મન અને બુદ્ધિ જે છે એ ત્રણેયના સ્તર ઉપરથી ઈચ્છાઓ, કામનાઓ ઉત્પન્ન થતી હોય છે. આપણા જ અનુભવોનું અવલોકન કરીએ તો અંતરમાં બીજી કોઈ ઈચ્છા ન હોય, શાંતિથી બેઠા હોઈએ, પરંતુ સામે કંઈક વિષય આવી ગયો અને ઇન્દ્રિય દ્વારા સંપર્ક થયો તો તરત શું થઈ જાય છે? ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે. તો જે સ્થિતિ હતી કેવી હતી? કોઈ ઈચ્છા નહોતી, શાંતિથી બેઠેલા હતા, પરંતુ કંઈક દેખાયું, કંઈક સંભળાયું અને કંઈક સુગંધ આવી કે કંઈ પણ, તો એનાથી શું થઈ જાય છે? અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે. તમે બહાર ફરવા નીકળ્યા, લટાર મારવા જ નીકળ્યા છો શાંતિથી, પરંતુ કોઈક લારીમાં કંઈક સુગંધ આવી અને એ તરત જ શું થઈ જાય છે? હવે નીકળ્યા જ છીએ તો સાથે સાથે પતાવી દઈએ. તો ક્યાં ફર્યા? નીકળ્યા હતા તો લટાર મારવા માટે. જ્યારે લટાર મારવા નીકળ્યા ત્યારે અંતરમાં કોઈ ઈચ્છા નહોતી, પરંતુ જેવી સુગંધ આવી, ચાટ દેખાવા લાગ્યો તો તરત જ ચટપટી ઉપડી ગઈ. તો એ શેના કારણે થયું? ઇન્દ્રિયોના કારણે. ઇન્દ્રિયનો સંપર્ક થયો અને પરિણામે જે ઈચ્છા જે છે એ ઉત્પન્ન થાય છે. તો આને કહેવાય કે આવી ઈચ્છાનું અધિષ્ઠાન શું હતું? ઇન્દ્રિયો બની. ક્યારેક
એવું પણ થઈ શકે કે શાંતિથી બેઠા છો, કોઈ ઇન્દ્રિયનો વ્યવહાર પણ થતો નથી, પરંતુ મનમાં કંઈક સ્મરણ આવી ગયું અને મનમાં જે સ્મરણ થયું પૂર્વ વિષયનું, એનાથી ફરી શું થઈ જાય છે? ઈચ્છા ઉત્પન્ન થાય છે. પેલા આ વિષય ભોગવેલો હતો, ફરી એનું સ્મરણ થયું, એમાં સુખદ કલ્પના થઈ અને પરિણામે મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે. તો ત્યારે ઈચ્છા કે કામનાનું અધિષ્ઠાન કોણ છે? મન છે. ક્યારેક કોઈક વસ્તુનો તમે વિચાર કરતા હો, કોઈક પરિસ્થિતિના સંદર્ભમાં કે બીજા કોઈના સંદર્ભમાં ક્યારેક કંઈક વિચાર ચાલતો હોય. વિચાર ચાલતો હોય કયા સ્તર પર ચાલે છે? બુદ્ધિના સ્તર પર. અને એ વિચારથી કંઈક એવી જગ્યાએ પહોંચી ગયા અને પરિણામે અંતરમાં ફરી શું થઈ જાય છે? એ વિચારને લઈને ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે. તો ત્યારે ઈચ્છા જે કામના ઉત્પન્ન થઈ એનું અધિષ્ઠાન કોણ છે? બુદ્ધિ છે. તો ક્યાંક ઇન્દ્રિય સંપર્કના કારણે, ક્યાંક મન દ્વારા થતા સ્મરણના કારણે અને ક્યાંક બુદ્ધિના વિચારના પરિણામે અંતરમાં ઈચ્છાઓ ઉત્પન્ન થતી રહેશે. માટે ભગવાન અહીંયા કહે છે, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આ જે છે એ કામનાઓના અધિષ્ઠાન છે. આ જ વસ્તુને બીજી રીતે જોઈએ તો કેવી રીતે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ ત્રણે એના અધિષ્ઠાન બની જાય છે? તો કે ઇન્દ્રિયો દ્વારા વિષયના સંપર્કમાં આવવામાં આવે છે અને વિષય સંપર્ક થતા તરત જ મન એમાં શું કલ્પના કરે છે? એમાં સુખદ કલ્પના કરે છે. આ સારું છે, આમાં સુખ છે, એવી મન કલ્પના કરવા લાગે છે. મન કલ્પના કરે તો પાછળ બુદ્ધિ પણ શું કરે છે? નિશ્ચય કરે છે કે હા બરાબર છે. અને બુદ્ધિ એ વિષયની પ્રાપ્તિના ઉપાયો બતાવવામાં લાગી જાય છે. તો ત્રણેય શેમાં જોડાઈ ગયા? એ જ ઈચ્છાની પૂર્તિને અર્થે. તો વિષય સંપર્ક ઇન્દ્રિયો થકી, વિષયોમાં શોભના ધ્યાસ સુખત્વ બુદ્ધિ મન થકી અને એની પ્રાપ્તિ માટેના ઉપાયનું ચિંતન બુદ્ધિ વડે અને પછી બુદ્ધિ કે ચાલો હવે નિશ્ચય થઈ ગયો, આ જોઈએ છે, આ બરાબર છે. તો આખી સેના જે છે શેમાં લાગી ગઈ? એ જ વિષયની પ્રાપ્તિમાં લાગી જાય છે. તો આનાથી પણ શું સિદ્ધ થાય છે? ઇન્દ્રિય, મન અને બુદ્ધિ જે છે એ આ કામના કે ઈચ્છાઓનું અધિષ્ઠાન છે. એના થકી જ આજે ઈચ્છા અને ઈચ્છાની પૂર્તિ આ બધું એના થકી સંભવ બને છે. તો આ રીતે ત્રણને ભગવાન અહીંયા બતાવે છે કે એ ત્રણે એના અધિષ્ઠાન છે અને એતૈહિ વિમોહયતિ. આ જે કામના જે છે આ ત્રણ વડે જીવને મોહમાં નાખે છે. સીધો કામ જે છે સામે આવતો નથી, પરંતુ આ બધા આડત્યા કહેવાય ને, આડત્યા થકી એ શું કરાવે છે? પોતાનું કામ કરાવે છે. એ પોતે સામે આવતો નથી, પરંતુ આ ત્રણેયને એવા કામમાં લગાવી દે છે જેના પરિણામે ભગવાન કહે છે કે દેહિનમ વિમોહયતિ. દેહીને એ મોહમાં નાખી દે છે. દેહિનમનો અર્થ છે જે દેહને પોતાનો માને છે, દેહમાં જે છે, જે પોતાને દેહવાળો માને છે એને કહેવાય દેહી. અને દેહીને શા માટે મોહમાં નાખે છે? તો અહીંયા વિચાર કરશો તો ખ્યાલ આવશે કે ઇન્દ્રિયો ક્યાં રહેલી છે? દેહમાં રહેલી છે. મન ક્યાં રહેલું છે? દેહમાં જ છે. બુદ્ધિ પણ ક્યાં છે? દેહમાં જ છે. અને એવા દેહની સાથે જીવ શું કરે છે? અહમ અભિમાન કરે છે. માટે જ્યાં ઇન્દ્રિય, મન, બુદ્ધિ રહેલા છે ત્યાં જ જે અભિમાન કરનાર એવો જીવ જે છે એ મોહમાં પડે છે.
જે પોતાને દેહી માનવાનું છોડી દે એને પછી કામના થતી નથી. જ્ઞાની જે છે પોતાને દેહી સમજતો નથી, દેહવાળો સમજતો નથી, દેહ પણ સમજતો નથી, હું દેહવાળો છું, મારો દેહ છે એવું પણ સમજતો નથી. એટલા માટે એને કોઈ કામના થતી નથી. કારણ કે સામાન્ય રીતે જે પણ કામના કે ઈચ્છા થાય છે એ શરીર સંબંધી જ હોય છે. શરીર સંબંધી હોવાના પરિણામે દેહી જે છે એમાં મોહિત થાય છે. શરીર સંબંધ સિવાયની કામના મોટે ભાગે થતી નથી. જે પણ 5 ઇન્દ્રિયો દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તો એને મેળવવા માટે કોણ પ્રવૃત્ત થાય છે? દેહમાં સ્થિત છે એ, અને દેહ દ્વારા એ બધું પ્રાપ્ત કરવામાં આવે છે. સિવાય કે શાસ્ત્રીય કામના હોય સ્વર્ગાદી પ્રાપ્તિની, તો એ દેહ સંબંધી નથી હોતી. પરંતુ પોતાની રીતે જ્યારે પ્રવૃત્ત થાય તો મોટે ભાગે કામના શું હોય છે? પોતાના શરીર આદિને સુખ મળે એવા પ્રકારની જ કામના હોય છે. તો ભગવાન અહીંયા કહે છે દેહિનમ વિમોહયતી. વિમોહયતી વિવિધેન મોહયતી. અનેક પ્રકારે મોહમાં નાખે છે. તો અનેક પ્રકારની ઈચ્છા અનેક પ્રકારના મોહને જન્મ આપે છે. પ્રત્યેક ઈચ્છા એ મોહરૂપા જ છે. એકવાર ઈચ્છા ઉત્પન્ન થઈ તો પછી જે વિવેક છે એ ભ્રષ્ટ થઈ જાય છે. પછી એ જોઈએમાં એ જે કંઈ પણ ડાપણ છે એ બધું ભ્રષ્ટ થઈ જાય છે. તો પ્રત્યેક ઈચ્છા જે છે એના મૂળમાં મોહ જ રહેલો છે. વિવિધેન મોહયતી. કેવી રીતે? જ્ઞાનમ આવૃત્ય. જ્ઞાનને આવૃત્ત કરીને, ડાપણને આવૃત્ત કરીને, જે કંઈ પણ ડાપણ પ્રાપ્ત કરેલું, જે પણ સમજદારી પ્રાપ્ત કરેલી છે એને એ આવૃત્ત કરી દેશે. અને ઉપર શું આવે છે? આ જોઈએ જ છે એ પ્રમાણે આવી જાય તો પછી બીજા કોઈને સાંભળવાની તૈયારી રહેતી નથી. તો ભગવાને અહીંયા દર્શાવ્યું કે આ રીતે જીવને મોહમાં નાખે છે. સ્વાભાવિક જ અર્જુન પૂછતા હોય કે પ્રભુ આવા આ કામથી છૂટવું કેવી રીતે? તો ભગવાન એનો ઉપાય આગળના શ્લોકમાં કહેશે. તસ્માत् ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપ્માનં પ્રજહિહ્યેનં જ્ઞાન વિજ્ઞાનનાશનમ. ભગવાન ઉપાય બતાવે છે કે તસ્માત માટે. શું માટે? કારણ કે કામનાઓનું અધિષ્ઠાન ઇન્દ્રિય, મન અને બુદ્ધિ છે. એટલા માટે તસ્માત ત્વમ આદૌ ઇન્દ્રિયાણી સંયમ્ય નિયમ્ય. સર્વપ્રથમ ઇન્દ્રિયોને નિયમિત કરીને. પાપમાનમ એનમ પ્રજહિ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. આજે કામના કે જે પાપ કરાવનાર છે, પાપમાં છે અને જ્ઞાન વિજ્ઞાનને નાશ કરનાર છે, એવી કામનાનો તું ત્યાગ કરી દે. કેવી રીતે? સર્વપ્રથમ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરીને, ઇન્દ્રિયોને સંયમમાં રાખીને. તો ઇન્દ્રિય નિયમન, નિયંત્રણનો અર્થ છે એવું નહીં કે ઇન્દ્રિય નિયમન અને આંખથી કંઈ જોવું જ નહીં, કાનથી કંઈ સાંભળવું જ નહીં, બોલવું નહીં, ક્યાંય જવું નહીં, એવો એનો અર્થ નથી. ઇન્દ્રિય નિયમનનો અર્થ છે કે ઇન્દ્રિયોને અશાસ્ત્રીય અધર્મ માર્ગમાં પ્રવૃત્ત ન થવા દેવી. નિયંત્રણનો અર્થ છે અશાસ્ત્રીય અધર્મ માર્ગમાં પ્રવૃત્ત ન થવા દેવી. એનો અર્થ
નિયંત્રણનો અર્થ ઇન્દ્રિયોનું મારણ કરી દેવું કે દમન કરી દેવું એવું નથી, પરંતુ ઇન્દ્રિયોને મર્યાદામાં રાખવી. અને મર્યાદામાં પણ કેવી રીતે રાખવી? સમજદારી પૂર્વક. દમન એ અંતિમ ઉપાય નથી. પ્રારંભિક ઉપાય રૂપે જરૂર એનો સ્વીકાર કરો, પરંતુ અંતે તો સમજદારી એ જ ઉપાય છે. માટે ઇન્દ્રિયનું નિયંત્રણ કેવી રીતે? તો વેદાંત હંમેશા કહેશે વિવેકપૂર્વક, સમજદારી સાથે. ભગવાન કહેશે કે ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય, સર્વપ્રથમ નિયમિત કરીને. એનો અર્થ પ્રથમ ઇન્દ્રિયનું નિયમન, પછી શું આવી જાય છે? મનનું નિયમન અને બુદ્ધિનું નિયમન. તો ત્રણેય જે છે ત્રણેયને નિયંત્રિત કરવા પડે, પરંતુ શરૂઆત ક્યાંથી કરવાની? તો ભગવાન કહેશે કે ઇન્દ્રિયોથી શરૂઆત કરો. ઇન્દ્રિય નિયમન એ જ ધર્મ સાધનાનું પ્રથમ સ્વરૂપ છે. હું ધર્મ માર્ગે વળ્યો, હું કંઈક સન્માર્ગે વળ્યો, તો એનો અર્થ શું થાય છે? ઉચ્છૃંખલ ઇન્દ્રિય પ્રવૃત્તિનો માર્ગ મેં છોડી દીધો. તો ઇન્દ્રિય નિયમન સર્વપ્રથમ સાધન છે. અને અધ્યાત્મ પથના જિજ્ઞાસુને માટે તો આ સર્વપ્રથમ અનિવાર્ય એવું સાધન છે. કારણ કે ઉપનિષદ સ્વયં કહેશે આવૃત્ત ચક્ષુઃ અમૃતત્વમિચ્છન. સાધકે કેવું બનવાનું રહેશે? આવૃત્ત ચક્ષુઃ, ઇન્દ્રિયોને પાછી વાળવાની રહેશે. અમૃતત્વમિચ્છન, અગર અમૃતત્વની ઈચ્છા હોય તો. જો મોક્ષ હેતુ ચાહતા, તમે બોલો છો ને વેદાંત છંદાવલી, તો વિષસમ વિષય તજતા તરે. તો જે વિષય જે છે એને તો વિશેષમ જાણી અને છોડવા જ પડે, જે અધ્યાત્મ પથનો પથિક છે. તો ઇન્દ્રિય નિયમન જે છે એ સર્વપ્રથમ સાધન છે. માટે ભગવાન અહીંયા કહે છે આદૌ ઇન્દ્રિયાણી નિયમ્ય. શા માટે ઇન્દ્રિય નિયમન સર્વપ્રથમ કરવાનું કહે છે? કારણ કે મન અને બુદ્ધિ કરતા ઇન્દ્રિય જે છે એ થોડી સ્થૂલ છે. એટલા માટે એને થોડી પકડવી, સંભાળવી એ સરળ બની જાય છે. આ સ્થૂલ શરીરમાં ઇન્દ્રિયો ક્યાં છે એ આપણને ખ્યાલ છે. ચક્ષુરિન્દ્રિય ક્યાં છે ખબર છે ને બધાને? શ્રવણેન્દ્રિય ક્યાં છે? સ્વાદેન્દ્રિય ક્યાં છે? ઘ્રાણેન્દ્રિય ક્યાં છે? કર્મેન્દ્રિયમાં જે ગ્રહણેન્દ્રિય, ગમનેન્દ્રિય, વાગેન્દ્રિય, આ બધી જે ઇન્દ્રિયો જે છે ક્યાં ક્યાં છે મને ખબર છે. અને એટલા માટે એનું નિયમન કરવું એ મારા માટે કેવું થઈ જાય? સરળ થઈ જાય છે. મન ક્યાં છે શરીરમાં ખબર છે? ચોખ્ખી વાત ખબર પડતી નથી. મન ક્યાં છે તો આપણે આમ કરતા હોઈએ છીએ, પરંતુ એ વાસ્તવમાં કોઈ એક જગ્યાએ છે એવું કહી શકાતું નથી. ચક્ષુરિન્દ્રિય અહીંયા છે, ખ્યાલ છે કે એને રહેવાનું સ્થાન કયું છે? આ આંખ જે છે એ ચક્ષુરિન્દ્રિયને રહેવાનું સ્થાન છે. કાન જે છે એ શ્રોત્રેન્દ્રિય માટેનું સ્થાન છે. એવી રીતે મનનું સ્થાન કયું છે એ ખબર નથી. આપણે કહીએ છીએ, હાથ રાખીએ છીએ આમાં, અથવા તો બુદ્ધિને બતાવતા ક્યાં કહીએ છીએ બુદ્ધિ અહીંયા છે એવું કહીએ છીએ, પણ વાસ્તવમાં એક્ઝેક્ટ ક્યાં એનું સ્થાન છે એ ખ્યાલ આવતો નથી. તો મન અને બુદ્ધિ કરતા ઇન્દ્રિય જે છે કેવી છે? થોડી સ્થૂલ છે. અને વસ્તુ સ્થૂલ હોય એનું નિયંત્રણ સરળ પડે. જેમ જેમ વસ્તુ સૂક્ષ્મ થતી જાય એમ એમ એનું નિયમન કરવું વધારે કઠિન થતું જાય છે. જેવી રીતે આપણે વ્યવહારમાં ભૌતિક જગતમાં પણ જોઈએ તો કોઈ પૃથ્વી તત્વ, કોઈ એક પથ્થર કે શિલા એ જો પડી જતું હોય તો એની સામે શેની જરૂર પડે? બીજો એક ટેકો રાખી દીધો પથ્થરનો, તો શું થઈ જાય છે? એને અટકાવી શકાય છે, એનું નિયમન થઈ શકે છે. તો પૃથ્વી જે છે એ સ્થૂલ છે,
એનું નિયમન કરવું, નિયંત્રણ કરવું એ સરળ થઈ જાય છે. ક્યાંક લેન્ડસ્લાઇડ થતી હોય તો ફરી એક કંઈક આધાર આપી દેવામાં આવે તો ત્યાંથી એ પડતું અટકી જાય છે. પરંતુ એનાથી સૂક્ષ્મ કોણ છે? જલ છે. જલનું નિયંત્રણ કરવું એ એના કરતા વધારે કઠિન પડે છે. માટે નદીનું વહેણ બદલવું હોય, ડેમ બાંધવો હોય તો એ કેવું છે? કઠિન છે. કોઈ પડતા ડુંગરને અટકાવવો હોય તો એક દિવાલ બાંધી દીધી, થઈ ગયું. પરંતુ નદીના વહેણને અટકાવવું હોય, ડેમ બાંધવો હોય તો એના કરતા વધારે કઠિન છે. તો એને સંભાળીને રાખવું, એનું નિયંત્રણ કરવું એ કઠિન છે. કારણ કે પૃથ્વી કરતા જલ કેવું છે? સૂક્ષ્મ છે. એનાથી પણ કઠિન શું છે? તો કે જલથી પણ કઠિન છે અગ્નિનું નિયમન. એને નિયંત્રિત કરીને રાખવી, સાચવીને રાખવી એ કેવું છે? કઠિન છે. ગમે એટલું ઉકળતું પાણી થર્મોસમાં ભરો, સવારે કેવું થઈ જાય? એ ફરી પાછું ઠંડુ થઈ જાય છે. તો અગ્નિને સાચવીને રાખવું, નિયંત્રણ કરીને રાખવું એ કેવું છે? કઠિન છે. દિવાલ આપણે બાંધી, પૃથ્વી અટકી જાય. કદાચ દિવાલ બાંધવાથી જલ પણ અટકી જાય, પરંતુ દિવાલ ગરમ તો થઈ જ જાય. એની અંદર અગ્નિ ફરી પાછી પ્રવેશ કરી જ જાય છે. એનો અર્થ ગરમીનું નિયંત્રણ કરવું એ એના કરતા પણ કઠિન છે, અગ્નિનું નિયંત્રણ કરવું. અને વાયુનું નિયંત્રણ તો એના કરતા પણ કઠિન છે. શા માટે? કારણ કે આ બધા ઉત્તરોત્તર કેવા છે? સૂક્ષ્મ છે. જેમ વસ્તુ સૂક્ષ્મ એમ નિયંત્રણ કઠિન. ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં પણ ઇન્દ્રિય કરતા મન સૂક્ષ્મ, મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ. તો ઇન્દ્રિય જે છે એ બંનેની સાપેક્ષમાં કેવી છે? સ્થૂલ છે. માટે ઇન્દ્રિયનું નિયમન કરવું સરળ થાય છે. તો બે રીતે ઇન્દ્રિય નિયમન સરળ છે. એક તો એ પહેલા બંનેની સાપેક્ષમાં સ્થૂલ છે, અને બીજું ઇન્દ્રિયનું સ્થાન આ દેહમાં ક્યાં છે એ સ્પષ્ટ રૂપે મને ખ્યાલ આવે છે. એટલા માટે પણ ઇન્દ્રિયનું નિયંત્રણ સર્વપ્રથમ કરવાનું ભગવાન કહે છે. આદૌ ઇન્દ્રિયાણી નિયમ્ય. આ જે ઇન્દ્રિય નિયમન જે ભગવાન કહે છે એ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તો એના માટે કેટલાક જીવનમાં નીતિ નિયમ ધારણ કરવા પડે, જેથી કરીને ઉચ્છૃંખલ પ્રવૃત્તિ જે છે એમાંથી હું બચી શકું. તો એના સંદર્ભમાં વિચાર કરીએ તો જીવનમાં ઇન્દ્રિય સંયમ પ્રાપ્ત કરવાને માટે સર્વપ્રથમ થોડું કષ્ટ સહન કરવાની ટેવ પાડવી જોઈએ. બહુ સુવાડા અને આડપંપાળ કરતા રહીએ પોતાના શરીરને તો પછી ઇન્દ્રિય પ્રવૃત્તિથી મુક્ત થઈ શકાતું નથી. થોડુંક કંઈક થયું તો તરત સુવિધા માટેની ઈચ્છા, થોડુંક કષ્ટ પડ્યું તો તરત જ એને દૂર કરીને કંઈક સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા આ હંમેશા થતી રહે છે. માટે સર્વપ્રથમ થોડુંક કષ્ટ સહન કરવાની તૈયારી, આદત જીવનમાં જો પાડવામાં આવે તો જરૂર ઇન્દ્રિયની ઉચ્છૃંખલ કે સ્વચ્છંદ પ્રવૃત્તિ કે નિરર્થક જે બધી પ્રવૃત્તિ જે છે એનાથી બચી શકાય છે. તો કષ્ટ સહન કરવાની તૈયારી એક સર્વપ્રથમ ઉપાય છે. બીજું, પોતાના જીવનને શુદ્ધ પવિત્ર બનાવી રાખવા માટેનો આગ્રહ રાખવો. જીવનમાં જે કંઈ પણ જગત રૂપે જે છે સામે એને આપણે ગ્રહણ કરીએ છીએ કોના થકી? ઇન્દ્રિયો થકી. તો જે પણ હું ગ્રહણ કરું એને જો હું સાત્વિક જે છે એ જ ગ્રહણ કરું, શુદ્ધ એવું જ ગ્રહણ કરું તો હું પોતે શુદ્ધ સાત્વિક બની રહું. તો જીવનને શુદ્ધ પવિત્ર બનાવી રાખવાનો આગ્રહ જે છે એના પરિણામે પણ અનિયંત્રિત ઇન્દ્રિય પ્રવૃત્તિ જે છે એનાથી બચી શકાય. કારણ કે હું કેવું ગ્રહણ કરીશ? જે શુદ્ધ છે, સાત્વિક છે એવું જ ગ્રહણ કરું.
અશુદ્ધ છે, જે તામસિક પદાર્થ છે એનું હું ગ્રહણ ન કરું. આવો જીવનમાં નિયમ હોય તો શું થાય? જે સાત્વિકતા માટેના આગ્રહના પરિણામે, શુદ્ધ પવિત્ર વસ્તુના આગ્રહના પરિણામે જે અશુદ્ધ છે એનું ગ્રહણ કરવા માટે હું તૈયાર નહીં થઉં. તો આપોઆપ વિષય ગ્રહણની પ્રવૃત્તિ કેવી થઈ જાય છે? મર્યાદિત થઈ જાય છે. જેવી રીતે હું શુદ્ધ ભોજન જ ગ્રહણ કરું, સાત્વિક ભોજન ગ્રહણ કરું, એ પ્રમાણે આગ્રહ રાખું, તો પછી હોટેલ, રેસ્ટોરાં કે લારી પર જવાનું કેવું થઈ જાય? બંધ થઈ જાય. એવી જ રીતે હું સાત્વિક રૂપ ગ્રહણ કરું તો મંદિરે જઈશ, બીજું કંઈ જોવા માટે હું નહીં જઉં. તો આ બધા રીતના જે નિયમો જે છે એના થકી પણ ઇન્દ્રિય પ્રવૃત્તિ જે છે એ મર્યાદિત બની રહેશે. ત્રીજું છે, હું મારા જીવનમાં સંતોષને સ્થાન આપું. અસંતોષના પરિણામે જ ફરી ફરીને વિષય તરફ પ્રવૃત્તિ થતી રહેશે. હું જીવનમાં સંતોષને પ્રાધાન્ય આપું તો જે છે એનાથી હું સુખી થઈ શકું, એને હું માણી શકું. વધારે પ્રાપ્ત કરવાની જે પ્રવૃત્તિ જે છે, ઈચ્છા જે છે એ મારા અંતરમાં ઉત્પન્ન નહીં થાય. આવશ્યકતા પૂર્ણ થઈ ગઈ તો પછી ઇન્દ્રિય મન કેવા થઈ જાય છે? શાંત થઈ જાય છે. યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે મને પ્રાપ્ત થયું મારા કર્મના પરિણામે ઈશ્વર ઈચ્છાથી, એ મારા માટે પર્યાપ્ત છે. તો અમુક પ્રકારે સંતોષ ધારણ કરવો એ પણ ઇન્દ્રિય પ્રવૃત્તિને નિયંત્રિત કરવાનો ઉપાય છે. ચોથું, જીવનમાં સંગ એવો રાખવું, વાંચન એવું રાખવું, આજુબાજુનો પરિવેશ એવો રાખવું કે જેના પરિણામે હંમેશા સંયમ માટેનું જીવનમાં મૂલ્ય બની રહે. વાંચન સદવાંચન હોય, સંગ હંમેશા એવો જ સાધકોનો સંગ હોય કે જે પોતાના જીવનમાં પણ સંયમાદિને સ્થાન આપે છે. તો એવો સંગ, સદવાંચન આ બધું રાખવાથી પણ અંતરમાં ધીમે ધીમે આપોઆપ જ વિષય વાસના જે છે ઓછી થાય અને ઇન્દ્રિય પ્રવૃત્તિ જે છે એ પણ નિયંત્રણમાં આવે. પાંચમો ઉપાય છે, જીવનમાં રોજ નિયમતઃ ભગવાનની સેવા, પૂજા, જપ આ બધું જે છે પાઠ પારાયણ એને નિયમપૂર્વક કરવાનો આગ્રહ રાખવું. તો એના થકી પણ ધીમે ધીમે અંતર શુદ્ધ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે અને એ જ મને અંતર્મુખ બનવામાં સહાયભૂત પણ થતું રહેશે. આજે 5 ઉપાય આપણે જોયા. તમે વિચાર કરશો તો એ યોગ શાસ્ત્રમાં બતાવેલા 5 નિયમ છે. જે 5 નિયમ, જે યમ અને નિયમ જે દર્શાવવામાં આવેલા છે, તો 5 નિયમ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. જીવનમાં કષ્ટ સહન કરવાની તૈયારી એ શું છે? તપ છે. સંતોષ ધારણ કરવો, જીવનને શુદ્ધ પવિત્ર બનાવી રાખવાનો આગ્રહ એ છે શૌચ. સંતોષ ધારણ કરવો અને નિયમિત જપ પૂજા આદિ કરવું એ છે ઈશ્વર પ્રણિધાન. અને સ્વાધ્યાય યાને સદવાંચન કરવું, સત્સંગતિ રાખવી. તો તપ, શૌચ, સ્વાધ્યાય, સંતોષ, ઈશ્વર પ્રણિધાન. યોગ શાસ્ત્રમાં આજે 5 નિયમ બતાવવામાં આવ્યા છે. એ વ્યક્તિના વ્યક્તિગત જીવનને જે સંયમિત બનાવવાનું છે એના માટેના નિયમ બતાવ્યા છે. 5 યમ જે છે એના સામાજિક જીવનને સામે રાખીને દર્શાવવામાં આવ્યા છે
અને નિયમ જે છે એના વ્યક્તિગત જીવનને સામે રાખીને દર્શાવવામાં આવ્યા છે. તો આ જે વ્યક્તિગત જીવનને સામે રાખીને જે નિયમ બતાવ્યા છે એનું જીવનમાં પાલન કરવામાં આવે તો શું પ્રાપ્ત થાય? ઇન્દ્રિય સંયમ કે ઇન્દ્રિય નિયમન જે છે એની પ્રાપ્તિ થવી સંભવ બને છે. એટલું જ નહીં, ઇન્દ્રિય નિયમનને માટે અન્યત્ર શાસ્ત્રમાં પણ કેટલાક ઉપાય દર્શાવવામાં આવેલા છે, જેને ભિન્ન ભિન્ન શબ્દથી દર્શાવવામાં આવે છે. શતપથ બ્રાહ્મણ નામનો ગ્રંથ છે, એમાં ઉપાય દર્શાવવામાં આવેલા છે. અને એ ઉપાય કયા? તો એમાં શાસ્ત્રીય શબ્દના આધારે કહેવામાં આવેલું છે. એક તો કે છે અરણ્યાયન. અરણ્યાયનનો અર્થ થાય છે એકાંતવાસ કરવો, દુસ્સંગથી બચવું. તો એનાથી પણ શું પ્રાપ્ત થાય છે? ઇન્દ્રિય સંયમ પ્રાપ્ત થાય છે. બીજું કહેવામાં આવે છે સત્રાયણ. સત્રાયણનો અર્થ છે સત્સંગ કરતા રહેવું, સત્સંગતિમાં રહેવું એ ઉપાય છે. ત્રીજું કહેવામાં આવે છે અનાશકાયન. અનાશકાયનનો અર્થ થાય છે જીવનમાં તપ, ત્યાગ, વૈરાગ્ય આ બધાને મહત્વ આપવું. આગળ કહેવાય છે ઇષ્ટ અનુષ્ઠાન. ઇષ્ટ અનુષ્ઠાનનો અર્થ થાય છે પરહિતને માટે કોઈને કોઈ કર્મ કરવું. પરહિતને માટે જ્યારે કર્મ કરવામાં આવે તો મનુષ્ય પોતાના સ્વાર્થનો વિચાર કરતો નથી, બીજાના માટે કંઈ વિચાર કરે છે તો એનાથી પણ સ્વની જે ઈચ્છાઓ કે કામનાઓ જે છે એ દૂર થાય છે. તો ઇષ્ટ અનુષ્ઠાન. અને એનાથી આગળ કહેવામાં આવ્યું છે દત્તમ. દત્તયાને દાન કરવું. દાન કરવાથી પણ શું થાય છે તો કે વસ્તુ માટેની મમતા, આસક્તિ જે છે એ ઓછા થતા જાય છે અને પરિણામે કામના પણ ઓછી થશે. આ સિવાય ઇન્દ્રિય સંયમને માટે મહાપુરુષો અન્ય રીતે પણ ઉપાય બતાવતા હોય છે. અન્ય રીતે ઉપાય એનો અર્થ છે ટેમ્પરરી ઉપાય. થોડા થોડા સમય, દેશ આ બધાને સામે રાખીને ઉપાય દર્શાવવામાં આવે. તો એમાં કહેવામાં આવે છે કે કાલતઃ નિયમન. કાલતઃ નિયમનનો અર્થ જીવનમાં સાધક એ પ્રમાણેનો નિયમ ધારણ કરે કે અમુક કાલમાં અમુક વિષયનું સેવન હું નહીં કરું. એટલા માટે જ આપણી ભારતીય પરંપરામાં ચાતુર્માસ્ય, અધિક માસ, નવરાત્રી આ બધા જે તહેવાર જે કહેવામાં આવે છે એ બધા આવી રીતના જે અમુક સમયના માટે સંયમ ધારણ કરવા માટે નિયમ એ નિમિત્ત બને છે. નિયમતઃ આખું વર્ષ પાલન ન કરી શકો તો કમસે કમ ચાતુર્માસ્ય, કમસે કમ અધિક માસ, નહીં તો શ્રાવણ માસ, નહીં તો ચૈત્ર નવરાત્રી હમણાં આવશે, શારદ નવરાત્રી, એકાદશી, આવા જે કાલ જે છે એ અમુક કાલમાં અમુક વિષય સેવન હું ન કરું તો એને કહેવામાં આવે છે કાલતઃ નિયમનમ. બીજું કહેવામાં આવે છે દેશતઃ નિયમનમ. યાને અમુક દેશમાં અમુક વિષયનું સેવન ન કરવું એવા પ્રકારનો નિયમ. તીર્થાટનમાં ગયા તો તીર્થ સ્થાનમાં અમુક વસ્તુનું હું સેવન નહીં કરું. આવી રીતે નિયમ ગ્રહણ કરવો એને કહેવાય દેશતઃ નિયમનમ. એનાથી આગળ વસ્તુતઃ નિયમનમ. વસ્તુતઃ નિયમનમનો અર્થ છે અમુક વસ્તુનો ત્યાગ કરવો. એના પ્રત્યેનો જે મારો મોહ કે એના પ્રત્યેનું જે અવલંબન જે છે એમાંથી છૂટવાને માટે અમુક વસ્તુનો હું ત્યાગ કરું તો એને કહેવાય વસ્તુતઃ નિયમન. એવી જ રીતે વ્યક્તિઓને માટે જે આસક્તિ કે ઈચ્છા કે કામના હોય
તો એના અનુસંધાનમાં પણ નિયમ ધારણ કરવો કે હું આટલા સમય માટે એના પર અવલંબિત નહીં રહું, એના વગર પણ હું જીવી શકું, આવી રીતના નિયમને ધારણ કરવો. તો આ રીતે ભિન્ન ભિન્ન પ્રકારના ઉપાય દર્શાવવામાં આવે છે ઇન્દ્રિયને સંયમિત કરવાને માટે. આમાંના કોઈ પણ ઉપાયનો આધાર લઈ અને એને આપણે સંયમિત કરી શકીએ. શાસ્ત્રનું અવલોકન કરતા એવું જાણવામાં આવે છે કે ઇન્દ્રિય સંયમને માટે પણ શાસ્ત્ર એક વિધાન કરે છે અને એ ઉપાય છે પ્રાણાયામ. કારણ કે ઇન્દ્રિય મન વગર પ્રવૃત્ત થતી નથી અને મનનું નિયંત્રણ શેના થકી થાય છે? પ્રાણ થકી થાય છે. માટે ઉત્પટાંગ ઈચ્છાઓ મનમાં જ્યારે કુદાકુદ કરતી હોય ત્યારે થોડીવાર શાંત ચિત્તથી પ્રાણાયામ કરો તો એવી જે ઈચ્છાઓ જે છે એમાંથી મુક્તિ મળી જાય છે. એનાથી આગળ જ્યાં જ્યાં ઇન્દ્રિય પ્રવૃત્ત થવા ઈચ્છે છે તે જ સમયે એને રોકવાનો અભ્યાસ કરો. જે નિરર્થક વિષયમાં ઇન્દ્રિય જવા માટે દોડે છે કે જે વિષય પ્રવૃત્તિથી મારા જીવનનું કોઈ પ્રયોજન સિદ્ધ નથી થતું, એની કોઈ ઉપયોગિતા નથી અને છતાં પણ જ્યારે ભાગતી હોય તો ત્યારે એને રોકવા માટે પ્રયત્ન કરવાનો અને એવી રીતે રોકવાનો અભ્યાસ જે છે એ અભ્યાસના પરિણામે ધીમે ધીમે ઇન્દ્રિય પર નિયંત્રણ પ્રાપ્ત થાય છે. એનો અર્થ ઇન્દ્રિયોને ઉચ્છૃંખલ રીતે છોડી દેવા કરતા એ જ સમયે એને રોકવાનો પ્રયત્ન કરવો અને રોકીને પછી મન બુદ્ધિની સહાય લઈ એના ઉપર વિચાર કરી એ ઈચ્છાની નિરર્થકતાને સમજી લેવામાં આવે તો એ ઈચ્છા જે છે એમાંથી હું મુક્ત થઈ શકું. તો આ બધા ભિન્ન ભિન્ન ઉપાય છે ઇન્દ્રિય પ્રવૃત્તિને નિયંત્રિત કરવાના. ભગવાને કહ્યું કે તસ્માત ત્વમ આદૌ ઇન્દ્રિયાણી સંયમ્ય, સર્વપ્રથમ ઇન્દ્રિયોનું સંયમન કરીને, ઇન્દ્રિય સંયમન પછી બીજું શું ગ્રહણ કરી લેવાનું? મનનું નિયંત્રણ પણ. ઇન્દ્રિય સંયમના ઉપાયો આપણે જોયા, એવી જ રીતે ત્યાર પછી મનનું નિયંત્રણ કરવું પડે. અને મન એટલે શું છે? તો આપણે જાણીએ છીએ કે આપણી સર્વ ભાવનાઓનું જે કેન્દ્ર છે એને મન કહેવામાં આવે છે. સર્વ પ્રકારની જે ભાવનાઓ, લાગણીઓનું જે કેન્દ્ર જે છે એ છે મન. એટલે જ શરૂઆતમાં આપણે જોયું કે ઇન્દ્રિયોની જેમ મનને પકડી શકાતું નથી. તો જે ભાવનાઓનું કેન્દ્ર, ભાવનાઓનો પુંજ જે મન જે છે એ મનનું નિયંત્રણ કરવું કેવી રીતે? તો એના માટે સંતો શાસ્ત્રો ઉપાય બતાવે છે. મનની જે બધી ભાવનાઓ કે લાગણીઓ વિષય ચિંતનને લઈને જે ઉઠે છે અથવા તો વિષય તરફનો એનો જે પ્રવાહ જે છે એ પ્રવાહને બદલી અને ભાવનાઓનો પ્રવાહ પરમાત્મા તરફ વાળવું. જે સંકલ્પ વિકલ્પ થયા કરે, જે બધી લાગણીઓ અંતરમાં ઉત્પન્ન થયા કરે, એ પ્રવાહને હું કોની સાથે જોડી દઉં? ઈશ્વર સાથે જોડું. જે કંઈ પણ સુખ, દુઃખ, મોહ આ બધું જે છે કરવું હોય તો કરો, પરંતુ કોને લઈને? ઈશ્વરને લઈને. ઈશ્વરના મિલનની કલ્પના કરીને સુખી થઈ જાઉં, વિરહની કલ્પના કરીને દુઃખી થઈ જાઉં. ઈશ્વરમાં જ આસક્તિ કરો, એમાં મોહ થાય. તો સર્વ ભાવનાઓ જે છે એને હું ઈશ્વરની સાથે જોડતો જાઉં. તો જેના પરિણામે
આ જે લાગણીઓની જે ધારા જે છે એ ભગવાનની સાથે જોડાતી જાય તો એ બધી શુદ્ધ પણ થતી જાય, અને જેમ જેમ શુદ્ધ થતી જાય તો પછી એના થકી જે ઉચ્છૃંખલ ઇન્દ્રિય પ્રવૃત્તિ થતી હતી એ પણ ન થાય, અને મનની ભાવનાઓ ઈશ્વરની સાથે જોડાતી જાય ધીમે ધીમે ધીમે, તો અંતે શું થશે? ઈશ્વર પ્રત્યે પ્રેમ પ્રગટ થશે. ઈશ્વર પ્રત્યે આવો ભાવ, ભક્તિ, પ્રેમ પ્રગટ થવા એનાથી જ શું થઈ જાય છે? મનનું નિયંત્રણ થાય છે. કારણ કે એક વખત ઈશ્વર પ્રત્યે, પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ થયો તો પછી મનને એમાં લગાવવા માટે પ્રયત્ન કરવો પડતો નથી. આપણે જાણીએ છીએ જ્યાં આપણને પ્રેમ હોય ત્યાં મન આપોઆપ ભાગે છે, દોડે છે. તો પહેલા અભ્યાસપૂર્વક મનને ઈશ્વરમાં લગાવો, અને ઈશ્વરનો સ્વભાવ, ઈશ્વરની લીલા, ઈશ્વરનું જે કંઈ પણ ગુણ આદિ જે છે એની સાથે મનને જોડતા ગયા તો પછી મનને એ જ સારું લાગવા લાગશે, અને એ સારું લાગવા માંડ્યું તો પછી મન બીજે ક્યાંય જવા માટે તૈયાર નહીં થાય. બલકી ભક્તો તો કહેશે, ગુસ્સો આવે, ઝઘડો કરવાની ઈચ્છા થાય તો પણ કોની સાથે કરો? ભગવાનની સાથે કરો. એની ઉપર ક્રોધ કાઢો, એની સાથે ઝઘડો કરો, એની ઉપર જે કંઈ પણ કેવું હોય, આક્ષેપ કરવા હોય એ બધા કરો, પરંતુ તમારી ભાવનાઓનું કેન્દ્ર કોને બનાવો? ઈશ્વરને જ બનાવો. એની આજુબાજુ જ તમારી ભાવનાઓ, જીવન જે છે હંમેશા ફરતું રહે. તો એવી રીતનું જ્યારે જીવન બનાવી દેવામાં આવે તો મનનું નિયમન થાય છે. માટે જ ભગવાને કહ્યું, મય્યેવ મન આધત્સ્વ, મારામાં મનને રાખેનો અર્થ તારી ભાવનાઓ, સંકલ્પો, વિકલ્પો કોને લઈને ઉઠવા દે? તો કે ઈશ્વરને લઈને જ અંતરમાં સંકલ્પ વિકલ્પ થયા કરે. આજ પ્રભુ માટે શું બનાવો, પ્રભુને કેવા શૃંગાર ધારણ કરાવું, આવા બધા સંકલ્પ વિકલ્પો મનમાં કરો તો એ કોની સાથે જોડાઈ ગયું કહેવાય? ભગવાન સાથે જોડાઈ ગયું કહેવાય. તો આવી રીતે ઈશ્વરની સાથે મન જોડાતા મન પરનું નિયંત્રણ પ્રાપ્ત થાય છે, અને એ જે પ્રક્રિયા જે છે, પ્રક્રિયાના પરિણામે ઈશ્વર પ્રત્યે પ્રેમ પ્રગટ થાય છે. અને હવે જેના પ્રત્યે પ્રેમ પ્રગટ થયો એના વિચાર આવવાના કે નહીં? જે પ્રેમી જે છે એનો વિચાર કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. પ્રિયતમના વિચાર આપોઆપ થાય છે. તો એના થકી શું થાય છે? બુદ્ધિનું નિયમન. બુદ્ધિ આને કોણ છે? તો કે આપણું જે વિચારનું ક્ષેત્ર છે, જ્યાં નિશ્ચય થાય છે, તો એને જ બુદ્ધિ કહેવામાં આવે છે. નિશ્ચયનું જે સ્થાન જે છે એ બુદ્ધિ છે. અને કોઈ પણ નિશ્ચય કેવી રીતે થાય છે? વિચાર પૂર્વક થાય છે. નિશ્ચય કરતા પૂર્વે આપણે શું કરીએ છીએ? વિચાર કરીએ છીએ. તો એક વખત મનમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ પ્રગટ થયો તો બુદ્ધિ શું કરશે? એના સંદર્ભમાં વિચાર કરશે. તો મનથી ઈશ્વર પ્રત્યે પ્રેમ, તો બુદ્ધિથી વિચાર, આ તો સહજ બની રહેવાનું છે. જેના પ્રત્યે પ્રેમ હોય એના વિચાર તો થતા જ રહેવાના છે. અને આ રીતે ઈશ્વરના વિચાર જો અંતરમાં થતા રહે તો પછી શું થાય છે? ઈશ્વરના સંદર્ભનો નિશ્ચય પણ થાય છે. અને એના થકી બુદ્ધિનું નિયંત્રણ જે છે એ પણ સંભવ બને છે. તો આ રીતે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આ ત્રણેયનું નિયમન કરવાથી ભગવાન કહેશે કે તું આ કામના રૂપી શત્રુ ઉપર જરૂર વિજય પ્રાપ્ત કરી શકીશ. પ્રજહિ એનમ, પ્રજહિ એનમ, જે એનમ કામરૂપમ, જે જ્ઞાન વિજ્ઞાન નાશનમ, જ્ઞાન વિજ્ઞાનને નાશ કરનાર એવી આજે કામનાઓ જે છે એના ઉપર તું વિજય પ્રાપ્ત કર, એને તું છોડી દે. તો જ્યારે ભગવાન અહીંયા કહે છે કે આ રીતના વિચારથી, સંયમનથી કામનાઓનો ત્યાગ કરવાનો,
ત્યારે પણ ફરી આપણે યાદ રાખવું જોઈએ કે ભગવાન જ્યારે આ રીતે કહેશે કે કામના ઉપર વિજય પ્રાપ્ત કરો, કામનાનો ત્યાગ કરો, તો ફરી ત્યાં યાદ રાખવાનું છે કે ભગવાન કઈ કામનાઓનો ત્યાગ કરવાનો કહેશે સાધકને? ભૌતિક જગત અનાત્મ વિષયક કામના જે છે એનો ત્યાગ કરવાનું કહેશે, નહીં કે મોક્ષ પ્રાપ્તિની કે સત્સંગ કરવાની કામનાનો ત્યાગ. નહીં તો કવે આજે નથી જવું. કેમ? કારણ કે સત્સંગની ઈચ્છા થાય છે ને ભગવાને શું કહ્યું છે? ઈચ્છાઓને છોડવાની છે, માટે સત્સંગમાં નથી જવું. તો એ ઈચ્છા છોડવા માટે ભગવાન કહેતા નથી. જેવી રીતે કોઈ ડોક્ટર પાસે તમે જાઓ, તાવ આવ્યો હોય અને ડોક્ટર પાસે તમે જાઓ અને ડોક્ટર તમને તાવ માટેની દવા આપે અને પછી છેલ્લે કે તાવ આવ્યો છે એટલા માટે કઈ ખાવાનું નહીં, આજે નહીં ખાવાનું, કાલે કઈ નહીં ખાવાનું. તો નહીં ખાવાનું એવું જ્યારે કહું અને 2 દિવસ પછી ફરી પાછો દર્દી આવ્યો અને ડોક્ટરે તપાસ કર્યો તો બિચારો સાવ ગેસ જેવો થઈ ગયો હતો. કે શું થયું? કે ખાધું નહીં કઈ એટલા માટે આવું થઈ ગયું. કે તાવ પણ નહીં ઉતરો. કેમ તાવ નહીં ઉતરો? દવા ખાધી હતી કે નહીં? તો કે તમે ખાવાનું ના પાડી, કઈ ખાવાનું નહીં અને એની સાથે શું લઈ લીધું? દવા પણ નહીં ખાવાની. તો દવા પણ ના ખાય તો તાવ કેવી રીતે ઉતરે? તો તાવ પણ ના ઉતરે અને સાથે સાથે કઈ ખાધું નહીં, પરિણામે શું થઈ ગયું? તો કે વધારે એ અશક્ત થઈ ગયો. તો ડોક્ટર જ્યારે કે કંઈક ખાવાનું નહીં, એનો અર્થ શું સમજવાનો? દવા ખાવાની, બીજું કંઈ નહીં ખાવાનું. નહીં તો દવા પણ ના ખાય તો સમસ્યાનું સમાધાન થવાનું નથી. એવી રીતે જ્યારે શાસ્ત્ર આચાર્યો કહેશે કામનાઓનો ત્યાગ, ત્યારે કઈ કામનાઓનો ત્યાગ? અનાત્મ વિષયક, નિરર્થક એવી ભૌતિક જગતની કામનાઓનો ત્યાગ. સત્સંગ વિષયક, મોક્ષ વિષયક, પરમાત્મા વિષયક કામનાઓનો ત્યાગ નહીં. કારણ કે જેવી રીતે દવા ખાવાથી સમસ્યાનું સમાધાન થાય, એવી જ રીતે આવી સદિચ્છા રાખવાથી જ મારી જીવનની સમસ્યાઓ જે છે એની નિવૃત્તિ થાય, સંસારની નિવૃત્તિ થાય. તો એ તો ઉપાયરૂપ છે. માટે એટલું ખાસ ખ્યાલ રાખવાનું કે કામનાયાને કઈ કામના ત્યાગ કરવાનું? કે જે અનાત્મ વિષયક કામના જે છે એનો ત્યાગ કરવાનો. હવે કોઈ કે તમે કહો છો કે અનાત્મ વિષયક કામનાનો ત્યાગ, પરંતુ અમને પ્રશ્ન થાય છે કે કામના વગર તો જીવન કેમ ચાલશે? બરાબર, કઈ કામના જ ના કરીએ તો પછી જીવન કેવી રીતે ચાલશે? એનો ઉત્તર સોમવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. पाना नंबर 165. प्रभुए विदया करतो विषयनी वासना छूटे. બધા સાથે લઈશું. प्रभुए विदया करतो विषयनी वासना छूटे. त्रिविधना ताप सहित माया जलाए नाम ने लूटे. बधी इंद्रियों मारी रहे तल्लीन ताराમાં. बधी इंद्रियों मारी रहे तल्लीन ताराમાં. सुता के जागता मनमा मलिन
રહે નહીં વસ્તુની મમતા બધામાં હો સદા સમતા રહે નહીં વસ્તુની મમતા બધામાં હો સદા સમતા રહે નહીં દંભ દિલડામાં ત્રિગુણની શૃંખલા તૂટે પ્રભુએ વિદયા કરતું વિષયની વાસના છૂટે પરાયા દોષ જોવાની ન થાઓ વૃત્તિ કે ઈચ્છા પરાયા દોષ જોવાની ન થાઓ વૃત્તિ કે ઈચ્છા પ્રભુ શ્રી ના ચરણ કમલે અલૌકિક ભક્તિ રસ લૂટે પ્રભુએ વિદયા કરતું વિષયની વાસના છૂટે સદા હો ભાવના તારી નિરંતર ધ્યાન હો તારું સદા હો ભાવના તારી નિરંતર ધ્યાન હો તારું રહું એક તાન તારામાં નહીં બીજું સ્મરણ ઉઠે રહું એક તાન તારામાં નહીં બીજું સ્મરણ ઉઠે પ્રભુએ વિદયા કરતું વિષયની વાસના છૂટે વિષયની વાસના છૂટે અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી દુનિયા લાગે છે મને અંધારો કૂવો 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 કૂવામાંથી કોણ બચાવે આવો પ્રભુ ઘડીએ રે ઘડી એ કૂવામાંથી કોણ બચાવે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી દુનિયા લાગે છે મને જ્યાં જવાનું
પાણી દુનિયા લાગે છે મને ઝાંઝવાનું પાણી દુનિયા લાગે છે મને ઝાંઝવાનું પાણી દુનિયા લાગે છે મને ઝાંઝવાનું પાણી પાણીમાંથી કોણ તરાવે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મને પાણીમાંથી કોણ તરાવે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી સંસારના સુખ પ્રભુ સ્વપ્ન સમાન છે 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 સ્વપ્નમાંથી કોણ જગાડે આવો પ્રભુ ઘડીએ રે ઘડી સ્વપ્નમાંથી કોણ જગાડે આવો પ્રભુ ઘડીએ રે ઘડી સ્વપ્નમાંથી સત્સંગ જગાડે આવો પ્રભુ ઘડીએ રે ઘડી સ્વપ્નમાંથી સત્સંગ જગાડે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી સુખનો દાડો એક પ્રભુ દુઃખનો તો હજાર છે સુખનો દાડો એક પ્રભુ દુઃખનો તો હજાર છે સુખનો દાડો એક પ્રભુ દુઃખના તો હજાર છે સુખનો દાડો એક પ્રભુ દુઃખનો તો હજાર છે મારા હૃદયનો ભાવ જાણીને આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા હૃદયનો ભાવ જાણીને આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા હૃદયનો ભાવ જાણીને આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા હૃદયનો ભાવ જાણીને આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા હૃદયનો પ્રેમ જાણીને આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા હૃદયનો પ્રેમ જાણીને આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા હૃદયનો પ્રેમ જાણીને આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા હૃદયનો પ્રેમ જાણીને આવો પ્રભુ ઘડીએ રે ઘડી અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી 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 શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય રાજા રામચંદ્ર ભગવાન કી જય શ્રી કૃપાનિધિ મહાદેવ કી જય સદ્ગુરુ દેવ કી જય નમઃ પાર્વતી
पार्वती पतये हर हर મહાદેવ